પાદરા में पेटा चूंटણીનો ધમધમાટ ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3 અને વડોદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા। શનિવારના બપોરે કોંગ્રેસ દ્વારા પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર અમીબેન પંડ્યા અને વડોદ તાલુકા પંચાયતના ઉમેદવાર સુરેશભાઈ મંગલભાઈ પટેલના નામનો મેન્ડેટ જાહેર થયા बाद कांग्रेस जिला प्रमुख जसपालसिंह पड़ियाना हस्ते बने उम्मीदवारों फूलहारથી सन्मान કરવામાં આવ્યા અને વાજતે ગાજતે મામલતદાર કચેરી ખાતે સક્ષમ અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યું, જેમાં કાર્યકર્તાઓની સાથે જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જે રીતે ગુજરાતમાં અમુક નગરપાલિકાઓની સાથે જે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ હતી, તે પૈકી વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની વડોદ તાલુકા પંચાયતની બેઠક પણ ખાલી પડેલ હોય તેની પણ આજે એનું પેટા ચૂંટણી જાહેર થયા બાદ એનું પણ આજે ફોર્મ ભરવા આવ્યા છે। સાથે નગરપાલિકા પાદરામાં પણ વોર્ડ નંબર 3માં એક બેઠક ખાલી પડી હોય એમાં પણ આજે ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી પાદરા અમે આવ્યા છે। વડોદ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ પાસે જ હતી અને યથાવત કોંગ્રેસ પક્ષ પાસે જ રહેશે એવી જે રીતે મતદારોનો સહકાર મળી રહ્યો છે। સાથે જિલ્લામાં પણ નગરપાલિકા કરજણ ને બધી જે ચૂંટણી છે એમાં પણ સારો એવો પ્રતિસાદ જનતાનો મળી રહ્યો છે, એટલે કરજણ નગરપાલિકા પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે એ રીતનું આશાપદ ત્યાંના મતદારોએ પણ વ્યક્ત કર્યો છે। સાથે વડોદ તાલુકા પંચાયત અને નગરપાલિકા પાદરાનું આજરોજ અહીંયા મામલતદાર કચેરી પાદરા ફોર્મ ભરવા માટે આવ્યા છે।